મારું નામ નવી રાતી દેવડી પ્રાથમિક શાળા ટોક શોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ધોરણ 6 ની વિદ્યાર્થીની પૂનમબેન. પૂનમબેન, આપનું આ શોમાં હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. શ્રી નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના આજના ટોક શોમાં આપણી સાથે ઉપસ્થિત છે ધોરણ 7 ના વિદ્યાર્થી ચિરાગભાઈ. તેઓ આપણને એક ભારત શ્રેષ્ઠ ભારત વિશે તેમના મંતવ્યો આપશે. તો ચિરાગભાઈ, ભારતમાં આટલી બધી ભાષાઓ અને સંસ્કૃતિઓ છે, તો એકતા કેવી રીતે જળવાશે? કારણ કે આપણી વિવિધતા જ આપણી શક્તિ છે. વાહ. પરંતુ ભારત અને પ્રદેશના નામે મતભેદ કેમ? નમસ્કાર. શ્રી નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના ટોક શોમાં ધોરણ 7 ની વિદ્યાર્થી મીરાબેનનું આપણે બધા સ્વાગત કરીએ. મીરાબેન આજે આપણે મારી શાળા મારા વિચારો વિશે જણાવશે. ચાલો મીરાબેન, તમારો પહેલો પ્રશ્ન, તમારા મતે આદર્શ શાળા કેવી હોવી જોઈએ? એવી શાળા જ્યાં બાળક માત્ર જવાબો યાદ ન કરે પરંતુ પ્રશ્ન પૂછવાનું શીખે. તો તમારા મતે શું ગુણ મહત્વના નથી? મહત્વના છે, પરંતુ જીવનના ગુણ વધુ મહત્વના છે. તમારી શાળામાં સૌથી મોટો બદલાવ જો કરવાની જરૂર પડે તો તમે શું કરી શકો છો? નમસ્કાર. આજે શ્રી નવી રાતી દેવડી પ્રાથમિક શાળામાં ટોક શોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ક્રિશભાઈને ટોક શોમાં બોલાવ્યા છે. આજે તેમની સાથે આપણે આપણા પ્રિય વિષય, આપણા ઉત્સવો વિશે થોડુંક પૂછીશું અને આપણે એમને પૂછીએ કે ભારતમાં ઉત્સવોનું આટલું મહત્વ શા માટે છે? ભારતમાં કદાચ એટલા દિવસો નહીં હોય જેટલા ઉત્સવોના છે, પરંતુ ઉત્સવ એ માત્ર નવા કપડાં, શેરડી, મીઠાઈ અને ફટાકડાનું નામ નથી. ઉત્સવ એ આનંદની સાથે સંસ્કાર, સંસ્કૃતિ અને એકતાનો ઉત્સવ. એટલે દરેક ઉત્સવ આપણને કંઈક શીખવે છે? હા, ચોક્કસ. દિવાળી આપણને અંધકાર પર પ્રકાશનો વિજય શીખવે છે. હોળી આપણને ભેદભાવ ભૂલીને રંગોમાં એક થવાનું શીખવે છે. ઉત્તરાયણમાં પતંગ ઉડાડતી વખતે ઊંચા પગલા જવાનું શીખવે છે. નવરાત્રીમાં માત્ર ગરબા નથી, તેમાં આપણી લોક સંસ્કૃતિ ધબકે છે. બરોબર છે, પણ આજના સમયમાં ઉત્સવો સામે કોઈ પડકારો છે ખરા? હા, અને મોટો પડકારો છે. દિવાળીમાં પ્રકાશ કરતા પ્રદૂષણ વધી ન જાય. હોળીમાં રંગ કરતા પાણી ન બગડે. શ્રી નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના ટોક શોમાં ધોરણ 6 ની વિદ્યાર્થી અંકિતાબેનનું આપણે હર્ષભેર સ્વાગત કરીએ. નવી રાતી દેવડી પ્રાથમિક શાળાના આજના ટોક શોમાં આપણી પાસે ઉપસ્થિત છે ધોરણ 8 ના વિદ્યાર્થી રોનકભાઈ. અને રોનકભાઈ, આજે આપણને ઇન્ટરનેટ અને ટેકનોલોજી આપણા માટે આશીર્વાદ છે કે અભિશાપ, તેના વિશે તેના મંતવ્યો જણાવશે. તો રોનકભાઈ, શું ઇન્ટરનેટથી આપણું જીવન સારું બન્યું છે? તમે શું માનો છો? હા, પરંતુ આપણે તેનો ઉપયોગ કરીએ, આપણો ઉપયોગ ના કરીએ. વાહ, ખૂબ સરસ. ઇન્ટરનેટની સૌથી મોટી ભેટ શું છે? જ્ઞાન. આજે વિશ્વનું જ્ઞાન આપણા હાથમાં છે. સરસ. પરલો દુનિયા મોટી છે. અને સૌથી મોટું જોખમ? ખોટી માહિતી, સાયબર ગુનો અને સમયનો બગાડ, ડિજિટલ વ્યવસ્થા. તો આપ કોઈ યોગ્ય સૂત્ર જણાવશો? ક્લિક કરતા પહેલા વિચારો. વિષય પર્યાવરણ બચાવો દેશ બચાવો છે. મિત્રો, હું તમને એક સરળ પ્રશ્ન પૂછું છું. પૃથ્વી આપણને ખોરાક આપે છે, પાણી આપે છે, ઓક્સિજન આપે છે, પણ આપણે તેને શું આપીએ છીએ? પ્લાસ્ટિક, પ્રદૂષણ, ધુમાડો અને કચરો. આજે આપણે વિકાસના નામે શું આપણે ઉત્સવો ઉજવવાના બંધ કરી દેવા જોઈએ? ના, બિલકુલ નહીં. ઉત્સવ ઉજવવાના, પરંતુ સમજદારીથી. જો આપણા કારણે કોઈ જીવને નુકસાન થાય તો આપણે એક ક્ષણ વિચારવું જોઈએ. શું આ સાચી ઉજવણી છે? તો તમારા મતે ઉત્સવ કેવો હોવો જોઈએ? અને અંતમાં કોઈ સંદેશ આપ આપવા માંગો છો? ટેકનોલોજી ઇન્ટરનેટનો મહાસાગર છે, પરંતુ તે મહાસાગરમાં આપણે તરતા શીખવાનું છે, ડૂબી નથી જવાનું. ખૂબ સરસ. કોઈ જીવને નુકસાન
વિચાર કરવો જોઈએ. શું આ સાચો તહેવાર છે? સાચો તહેવાર મારા મતે સાચો તહેવાર એ છે જેમાં ઘરમાં દીવો પ્રગટે અને કોકના જીવનમાં નવી આશા પ્રગટે. થાળીમાં મીઠાઈ હોય અને બધાએ ખાય. ઘરમાં ખુશી હોય અને પાડોશી પણ તે ખુશીમાં જોડે. અને આપણી ઉજવણીથી પ્રકૃતિ સ્મિત કરે, રડે નહીં. તો આપણે ઉત્સવ માત્ર ઉજવવાના નહીં પરંતુ સમજવાના છે. કારણ કે ઉત્સવની સાચી સુંદરતા નવા કપડામાં નહીં પરંતુ નવા વિચારોમાં છે. તો ચાલો આપણે એક એવો સંકલ્પ કરીએ કે જેથી આપણા ઉત્સવ આનંદના પણ હોય, પરંપરાના પણ હોય, પર્યાવરણ મૈત્રી પણ હોય અને માનવતાથી ભરપૂર પણ હોય. કારણ કે ઉત્સવ એ માત્ર કેલેન્ડરની તારીખ નથી, તે દિલોને જોડવાની તક છે. આભાર.